અમદાવાદ અને રાજકોટમાં રજૂ કરાયું ડ્રાફ્ટ બજેટ. નાગરિકોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં. રાજ્યનું સૌથી મોટું આર્થિક પાટનગર એવા અમદાવાદનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ ધનાર્સન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ₹10,801 કરોડનું બજેટ કમિશનરે મૂક્યું છે. ગયા વર્ષે ₹8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ₹2,401 કરોડ રૂપિયાનું વધુનું બજેટ રજૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી, લિવેબલ અને હેપી સિટી બનાવવામાં આવશે. જો કે એઆઈ સેલની સ્થાપના પણ કરવામાં આવશે. નાગરિકોના ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. તો ઓલિમ્પિક 2036ને લઈને સિટી માસ્ટર પ્લાન માટે 5 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિકનો સમાવેશ કરાયો. શહેરમાં પ્રવેશ થતા ચારે બાજુના રોડ પર સિટી એન્ટ્રી ગેટ માટે 15 કરોડ ફાળવ્યા છે. તો શહેરમાં 4 ફૂટ ઓવરબ્રિજ માટે 10 કરોડ મંજૂર કરાયા છે. તો શહેરમાં 100 ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ માટે 10 કરોડ ફાળવ્યા છે. આ બાજુ રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. 2,817 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. પાણી અને ગાર્બેજ વેરામાં વધારો ઝીકાયો. 17.77 કરોડના કરબોજ સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા સૂચન કરાયું. હાલ પ્રતિદિન ₹1ના બદલે ₹2 વસૂલવા તેમજ પાણી વેરામાં વાર્ષિક 1500ના બદલે ₹1600 કરવા સૂચન કરાયું. ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસ અર્થે સોંપવામાં આવ્યું.